Now we applying the chain rule in the integration. My extra term is like x cube. First of all, आप लोग તમે લોકોને ખબર હોવી જોઈએ કે cos નું ઇન્ટિગ્રેશન શું છે. તો cos x એનું ઇન્ટિગ્રેશન થશે sin x પ્લસ c. અહીંયા x ની જગ્યાએ શું છે x ક્યુબ. તો કઈ વાંધો નહીં, એ તમારી એક્સ્ટ્રા ટર્મ થઈ ગઈ. પહેલા સિમ્પલ ઇન્ટિગ્રેશન કરો. cos નું થશે sin, તો sin x ક્યુબ નું x ક્યુબ. એક્સ્ટ્રા ટર્મ ભાઈ કઈ હતી x ક્યુબ, તો x ક્યુબ નું ડેરિવેટિવ એના છેદમાં પ્લસ c. આ આપણો રૂલ્સ. ફર્સ્ટ ઇન્ટિગ્રેશન, ધેન એક્સ્ટ્રા ટર્મ નું ડેરિવેટિવ છેદમાં પ્લસ c. ચલો હવે x ક્યુબ નું ડેરિવેટિવ આવડવું જોશે. ઉપરની ટર્મ એમને sin x ક્યુબ, x ક્યુબ નું ડેરિવેટિવ થશે 3x સ્ક્વેર પ્લસ c. આ તમારો આન્સર. This is a chain in integration. તો આપણો આ રૂલ્સ ને યાદ રાખવાનું છે. રૂલ્સ શું છે? પહેલા ઇન્ટિગ્રેશન કરો એક્સ્ટ્રા ટર્મ નું. એક્સ્ટ્રા ટર્મ ને x સપોઝ કરીને અને જે એક્સ્ટ્રા ટર્મ હતી એનો ડેરિવેટિવ એના ગુણાકારમાં, સોરી એના ભાગાકારમાં છેદમાં. તો આ થઈ ગઈ તમારો એક્ઝામ્પલ. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. આ એક જ ટર્મ હતી કે જે મેં મિડમાં પૂછેલી છે અને તમને કરાવેલી નહોતી. નંબર 3. અહીંયા જુઓ e રેઝ ટુ sin x dx. સૌથી પહેલા સ્ટાન્ડર્ડ ફોર્મ જોવાનું આપણે. સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x નું શું થાય? e રેઝ ટુ x પ્લસ c. અને x અહીંયા તમારો x બની જશે આ સાઇન. તો e રેઝ ટુ x નું થાય e રેઝ ટુ x, અહીંયા e રેઝ ટુ sin નું થશે e રેઝ ટુ sin x. એક્સ્ટ્રા ટર્મ શું છે? sin. તો એનું ડેરિવેટિવ ક્યાં મૂકવાનું? છેદમાં. આ રૂલ્સ, આ ના ભૂલાવવું જોઈએ. પ્લસ c. હવે sin નું ડેરિવેટિવ લખવાનું છે. પેલું એક વખત ઇન્ટિગ્રેશન અને એક વખત ડિફરન્સિએશન. e રેઝ ટુ sin x. sin નું ડેરિવેટિવ થાય cos x પ્લસ c. ચલો આ ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ છે? એની પ્રેઝન્ટિંગ સ્ટુડન્ટ? તો થોડાક એક્ઝામ્પલ હજી વધારે લઈશ, ચિંતા નહીં કરતા. પણ અત્યારે પૂછું છું, આ રૂલ સમજાઈ ગયો? પહેલા એક ઇન્ટિગ્રેશન અને પછી એક્સ્ટ્રા ટર્મનું ડેરિવેટિવ એના છેદમાં. ઓકે, લેટ્સ ટેક અનધર એક્ઝામ્પલ. નંબર 4. ચલો આપણે વેરાયટીઝ ઓફ એક્ઝામ્પલ જ અહીંયા હું જેટલા પણ એક્ઝામ્પલ લઉં છું હું મારી રીતે બનાવીને લઉં છું. કોઈ બુકના બેઠા કે એવા એક્ઝામ્પલ નથી લેતી. સો ઇન્ટિગ્રેશન ઓફ સાઇન, ચલો સાઇન નહીં કોઈ બીજો એલિમેન્ટ લઈએ. દર વખતે સાઇન થી થાકી ગયા. ઇટ્સ અ 1 upon x cube plus 1 dx. ચલો પહેલા આની કમ્પેરિઝન કરીએ કે આપણી પાસે શું અવેલેબલ છે સ્ટાન્ડર્ડમાં. તો સ્ટાન્ડર્ડ મારી પાસે હવે તે એક ફોર્મ્યુલા છે 1 upon x dx નો. 1 upon x dx નું ઇન્ટિગ્રેશન થશે log x. પણ x આપણે કેમાં કરીએ છીએ? મોડ્યુલસમાં. સમટાઈમ મોડ્યુલસ બતાવે છે, ક્યારેક નથી બતાવતા, તો એમાં તમારે બીવાની જરૂર નથી. ઓકે, એમ મેનેજ કરી લેજો. તો હું મારો આ આખી છેદની જે ટર્મ છે આખી એને હું x સપોઝ કરીશ મનમાં. તો આ થઈ ગયું 1 upon x. હવે 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થાય? log x મોડ્યુલસમાં x. x તમારો શું હતો? x ક્યુબ પ્લસ 1. x તમે કોને સપોઝ કર્યો? તો x ક્યુબ પ્લસ 1 ને, તો એનું ડેરિવેટિવ એના છેદમાં વત્તા c. હવે ભાઈ x ક્યુબ નું ડેરિવેટિવ આવડવું જોશે. આ log મોડ્યુલસ ની અંદર x ક્યુબ પ્લસ 1 અને x ક્યુબ નું આ એડિશન રૂલ, તો બંનેનું સેપરેટલી ડેરિવેટિવ.
આ તમે ડાયરેક્ટ પણ કરી શકો, આ રૂલ્સ લખવાની જરૂર નથી. પ્રોડક્ટ કેવા રૂલ્સ હોય તો જ લખો, બાકી તો ડાયરેક્ટ લખી નાખો, કઈ જરૂરિયાત નહીં. તો અહીંયા log x³ + 1 મોડ્યુલસ ની અંદર x³ નું ડેરિવેટિવ થશે 3x², 1 નું થશે 0 + c, અને છેદમાં 0 ના લખો, એડિશન કરીને રાખી દો તો તમારો આવી ગયો ફાઇનલ આન્સર. log x³ + 1 મોડ્યુલસ ની અંદર છેદમાં 3x² + c. તો અહીંયા આપણે કરીએ છીએ પેલા ઇન્ટિગ્રેશન અને પછી એક્સ્ટ્રા ટર્મનું ડિફરન્સિએશન ઇન ડિનોમિનેટર. ધીસ ઇઝ યોર ચેન રૂલ. હવે આ ચેન રૂલ ની અંદર કઈ ડાઉટ હોય તો બોલે મને. ચલો હજી થોડાક એક્ઝામ્પલ લઈએ કે જેથી ક્લિયર થઈ જાય. હવે 2 જ એક્ઝામ્પલ લઈશ, એનાથી વધારે નહીં. એના વચ્ચે કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકે છે. નંબર 6, ઇન્ટિગ્રેશન ઓફ sec² x e⁻x dx. આ થોડોક મોટો લીધો. તો પેલા તો સ્ટાન્ડર્ડ ટર્મ ની સાથે કમ્પેરિઝન કરો. sec² x એનું ઇન્ટિગ્રેશન થશે dx, એનું ઇન્ટિગ્રેશન થશે 10x + c. તો આ ક્વેશ્ચન નું આન્સર આવશે પહેલા sec² નું ઇન્ટિગ્રેશન 10x, x ની જગ્યાએ બાળકો શું છે? આ x e⁻x, એ લખવાનું x e⁻x. x ની જગ્યાએ શું હતું? x e⁻x, એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં + c. હવે અહીંયા 2 નંબર એકબીજાની સાથે ભાગાકારમાં, તો ભાગાકાર પ્રોડક્ટ ની અંદર મલ્ટીપ્લિકેશન રૂલ લગાડો. આ 2 નંબર વચ્ચે પ્રોડક્ટ રૂલ, અહીંયા પ્રોડક્ટ રૂલ. તો પ્રોડક્ટ રૂલ શું છે? પેલો વાર, બીજાનું ડેરિવેટિવ, ડેરિવેટિવ નો સિમ્બોલ છે. પેલું બાર, બીજાનું ડેરિવેટિવ વત્તા બીજું બાર, પેલાનું ડેરિવેટિવ. e⁻x નું ડિફરન્સિએશન થશે e⁻x અને x નું ડિફરન્સિએશન થશે 1. બધું લખી નાખો. n + c લાસ્ટમાં, ડોન્ટ ફોરગેટ. એ થઈ ગયો તમારો 10x e⁻x, x એમનેમ, e⁻x નું e⁻x, e⁻x એમનેમ, x નું 1 વત્તા c. ચલો નીચે છેદમાં જવું, આ બંને કોમન નીકળે છે, e⁻x તો કોમન કાઢી લો અને છેલ્લે છેદ લખી નાખો. તો 10x e⁻x છેદમાંથી e⁻x કોમન, x + 1 વત્તા c. આ તમારો આન્સર. તો ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ આજના સેશનનું. આજના લેક્ચરની અંદર આપણે કર્યું શું? ડેરિવેટિવમાં આપણે ડેરિવેટિવના ચેન રૂલની અંદર પેલા ડેરિવેટિવ કરતા અને એક્સ્ટ્રા ટર્મનું ડેરિવેટિવ ગુણાકારમાં કરતા. ઇન્ટિગ્રેશનમાં પેલા ઇન્ટિગ્રેશન કરશું, એક્સ્ટ્રા ટર્મનું ડેરિવેટિવ જ છેદમાં કરવાનું. આ રૂલ. તો
તો અહીંયા આપણે રકમને જોવાની, સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે કમ્પેરિઝન કરવાની, એક્સ્ટ્રા ટર્મ જે દેખાય એના બરાબર મનમાં સપોઝ કરવાનો એક્સ, એક્સ્ટ્રા ટર્મ જ લખવાની ઇન્ટિગ્રેશનમાં, પણ જે એક્સ્ટ્રા ટર્મ તમે એક્સ બરાબર ધારેલી હોય એનો ડેરિવેટિવ એના છેદની અંદર, છેદમાં આપો ડિફરન્સિએશન. તો ચેન રૂલ ઓફ ઇન્ટિગ્રેશનની અંદર ઇન્ટિગ્રેશન ધેન ડિફરન્સિએશન બંને છે. Okay, it is a very beautiful combination of integration and differentiation both. હવે તમને એક એક્ઝામ્પલ આપું છું જે તમારે મને સોલ્વ કરીને દેવાનો છે અને એના સાથે આપણે આજનું સેશનને ખતમ કરશું. મેમ ડાઉટ્સ છે અમારે પૂછવાના. યસ ટેલ મી એનીથિંગ. મેમ આપણે ઇન્ટિગ્રેશન માં આપણે e રેસ ટુ x હોય તો આપણે e રેસ ટુ x જ કરી, અને e રેસ ટુ 8x હોય તો આપણે e રેસ ટુ 8x ઇન્ટુ ડિવાઇડ બાય 8 એવી રીતના કરી. અને આપણને ખાલી e રેસ ટુ 8 આપ્યું હોય તો એક મિનિટ જસ્ટ વેઇટિંગ, સ્ક્રોલ થઈ જાય ત્યાં સુધી. એક જ મિનિટ. સૌથી પહેલા તો તમારે મને થોડાક મારા ક્વેશ્ચનના સોલ્યુશન દેવાના, પછી તમારા. ઓકે, ડાયરેક્ટ તમારા ક્વેશ્ચન ઉપર નહીં આપણે જમ્પ મારીએ તો જ હું તમને ત્યાં સુધી લઈ જઈ શકીશ. ચલો, પેલો મારો ક્વેશ્ચન આ છે. મેં તમને કોન્સ્ટન્ટનું ઇન્ટિગ્રેશન, કોન્સ્ટન્ટ હું કોઈ પણ લઈ લઉં, અત્યારે હું એ લઈ લઈશ. ઇન્ટિગ્રેશન ઓફ a dx મેં શું લખાવેલું છે? એ કોન્સ્ટન્ટ વત્તા સી. કોન્સ્ટન્ટ નો મીનિંગ શું થાય? કે એની પાસે x ના હોય. ઓકે, હું આ 10 dx 10 લખું તો 10 જે આખો નંબર છે એની પાસે x નથી, તો આનું થશે 10x પ્લસ c. હું અહીંયા કોઈ નંબર લખું એનીથિંગ, હું લખું log 5. log 5 પાસે x નથી તો એનું ઇન્ટિગ્રેશન થશે log આમી લખી શકો, અને log 10 નો બેઝ આપેલો છે તો આપણે ln લખીએ છીએ, એમાં કોઈ મોટી વાત નથી. ઇટ ઇઝ અ log 5 x કોન્સ્ટન્ટ x પ્લસ c. હવે આ રીતે પૂછે છે e રેઝ ટુ 8 dx. e માને કે 2.7, 2.7 રેઝ ટુ 8, it is a constant number. તો કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ 8 into x plus c. હવે બોલે અને આ ln 5 છે, log 5 એની જગ્યાએ log 5x આપ્યો હોય તો log 5x. યસ રાઈટ. ઓકે, ચલો તમને લોકોને કંઈક આ રીતે આપેલો છે, બે રીતે તમને સમજાવું, ડોન્ટ વરી. સૌથી પહેલા x ની nth પાવર dx, એનું ઇન્ટિગ્રેશન બધાને ખબર છે, x ની n પ્લસ 1 પ્લસ c. હવે તમારા લોકોના કહેવા મુજબ ln 5 x આપેલો છે dx, તો ln ઇઝ અ કોન્સ્ટન્ટ નંબર. હું તમને આ રીતે મેં આપેલું હોય ઇન્ટિગ્રેશન ઓફ 3x dx, તો 3 ઇઝ અ કોન્સ્ટન્ટ. તમે એને ઇન્ટિગ્રેશન ની બહાર લાગશો અને x નું ઇન્ટિગ્રેશન કરશો. x ની ઉપર કોઈ પાવર નથી તો 1 પાવર છે, ઇટ ઇઝ અ 3. પાવરમાં 1 નો વધારો, છેદમાં એ પાવર વત્તા c. તો આ આન્સર આવી ગયો તમારો 3/2 x સ્ક્વેર પ્લસ c. Similarly, log 5 is a constant number, so it put outside of the integration. ln 5 બહાર નીકળી જશે, x નું ઇન્ટિગ્રેશન ખાલી થશે, જેટલી પણ કોન્સ્ટન્ટ હોય બધી બહાર. ln 5 બાર x નું ઇન્ટિગ્રેશન હમણાં જ આપણે જોયું, ઇટ ઇઝ x સ્ક્વેર બાય 2 વત્તા c. આ તમારો આન્સર. અને આ રીતે પણ એક e ની સાથે પણ કોઈ કે આપેલું હોય, look at here, e રેઝ ટુ 8x dx, તો તમારે e રેઝ ટુ 8 એક કોન્સ્ટન્ટ નંબર છે એ બાર, અને x નું ઇન્ટિગ્રેશન, અહીંયા x ની જગ્યાએ જો x સ્ક્વેર આપેલો તો x સ્ક્વેર આવશે, તો e રેઝ ટુ 8 એમને
x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન x³/3 પ્લસ c. તો આ થશે તમારો આન્સર. log 5 e⁸ કોઈ પણ નંબર્સ, કોઈ રેશનલ નંબર, કોઈ ઇરેશનલ નંબર કે જેની પાસે x નથી એ બધાને તમે બહાર રાખી શકો. પછી તમે મને એમ નહીં કહેતા કે મેડમ આમ ના કરી શકીએ, ઇન્ટિગ્રેશન ઓફ સાઇન x dx એમાંથી સાઇન ને બહાર કાઢું તો એ ના હાલે. સાઇન ઇઝ અ ફંક્શન. ઓકે, આખું ફંક્શન છે એને તમે બહાર ના કાઢી શકો. જો મેમ ઓલું જે x ln x - x વાળું ફોર્મ્યુલા છે એ કેમાં યુઝ કરવાનું? ક્યું x ln x - x. મને મેં કોઈ ફોર્મ્યુલા લખાવ્યું છે એવું ln - x? ના, આ ઓલા પીપીટી માં આપ્યું છે, જે તમે પીપીટી અપલોડ કરી છે ને એમાં જે ઓલા ઉપર કોન્સ્ટન્ટ્સ ના ઇન્ટિગ્રેશન આપ્યા છે ને. ઓકે રાઈટ. ડોન્ટ વરી. ચાલ લાવ એક્ઝામ્પલ કરાવી દો તમને લોકોને, કોઈ વાંધો નહીં. આઈ થિંક હું ભૂલી ગઈ. એ ફોર્મ્યુલા નથી, એ તો ક્વેશ્ચન નો આન્સર છે. એ બાય ડિફોલ્ટ ફોર્મ્યુલા તરીકે લોકોએ મૂકી દીધો છે, ક્યારેક 1 માર્ક્સમાં પૂછે તો. હવે એ ક્વેશ્ચન શું છે એ તમને બતાવી દઉં, જે લોકોને પીપીટી જોતા હોય, કોઈ ડાઉટ થતો હોય એ બધા માટે છે. એ ક્વેશ્ચન આ રીતે કંઈક આપેલો છે, ઇન્ટિગ્રેશન ઓફ log x dx. રાઈટ? ln લખેલો હશે અથવા log હશે, હું log યુઝ કરીશ. ln ની તો બેઝ 10 છે એટલા માટે. ln યા log ખાલી બેઝ નો ડિફરન્સ છે. ઓકે, 10 બેઝ હોય તો log લખાય, ઈ બેઝ હોય તો log લખાય, નેચરલી 10 બેઝ હોય તો ln લખાય. એમાં કોઈ કન્ફ્યુઝ નહીં થતા. હવે આ ક્વેશ્ચન ની અંદર અહીંયા આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ નો ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નું ફોર્મ્યુલા શું છે? ઇન્ટિગ્રેશન ઓફ uv dx, u બાર v નું ઇન્ટિગ્રેશન માઇનસ હોલ ઇન્ટિગ્રેશન, the derivative of u, the integration of v dx plus c. હવે તમે કહેશો કે મેડમ આ એક નંબર આપેલો છે, આમાં તમે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કેમ લખાવો? આના માટે તો બે એલિમેન્ટ જોઈએ ને, u એન્ડ v. બટ v શું કરશો? તમને ક્વેશ્ચનમાં તો એક જ નંબર દેખાય છે, બટ મેં તમને જેટલા પણ ફોર્મ્યુલા લખાવ્યા ને એમાં ખાસ જોવો, ક્યાંય log નું ઇન્ટિગ્રેશન છે જ નહીં. તમારી પાસે હા 1/x નું ઇન્ટિગ્રેશન છે, ઇટ ઇઝ log x. પણ log x નું ઇન્ટિગ્રેશન છે ને, એને ક્વેશ્ચન છે તો ઇન્ટિગ્રેશન કરવાનો જ. તો હવે હું તમને કહ્યું કે ભાઈ મારી પાસે એક 2 છે 2, એની સાથે કઈ છે, હા જોવા વાળા દેખાશે કે હા મેડમ એના પ્રોડક્ટમાં 1 છે. બીકોઝ કોઈ પણ નંબરના પ્રોડક્ટની અંદર 1 હોવાનો, કોઈ પણ નંબરના ડિવિઝનમાં 1 હોવાનો. એ હંમેશા ટ્રુથ, યુનિવર્સલ ટ્રુથ છે કે કોઈ પણ નંબરના પ્રોડક્ટમાં કઈ પણ વસ્તુ ના હોય તો તમે એને 1 ના ગુણાકારમાં બતાવી શકો, 1 ના ડિવિઝનમાં બતાવી શકો. તો ભાઈ હું આ રકમમાં આટલો ચેન્જ કરીશ. આ log x છે ને ખાલી, એને હું આ રીતે લખીશ, એક 1 મૂકી દઈશ આગળ, ઇન્ટુ log x લખીશ. હવે બે રકમ થઈ ગઈ. જ્યારે એવો ક્વેશ્ચન હોય કે જેનું ઇન્ટિગ્રેશન આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલામાં નથી આપેલું, મેં નથી લખાવેલું, અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું આવે છે, તો તમે બાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ થી એનું સોલ્યુશન મેળવી શકો. ત્યારે તમારે એના ગુણાકારમાં 1 મૂકવાનું. હવે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સમાં આપણી પાસે લાઇટ રૂલ છે. હવે અહીંયા 1 ક્યાં આવશે અને log ક્યાં આવશે? 1 જે છે એ મેં તમને અહીંયા એવી રીતે બતાવેલું છે, જો યાદ ના હોય તો એક વખત યાદ કરી લેજો. x ની 0 પાવર એટલે 1, એટલે એલ્જેબ્રિકમાં 1 આવશે, અને લોગરિધમમાં log આવશે. તો તમારો આ log x થઈ ગયો u, અને
x ની 0 પાવર એટલે 1 થઈ ગયો v. તો અહીંયા આપણે ડિસાઈડ કરી લીધું. હિયર u is equal to log x અને v is equal to 1. હવે આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ના ફોર્મ્યુલામાં મૂકી દઈશું આને 1 બાય 1. ચલો સ્ટાર્ટ કરીએ. તે તમારા આન્સર ગોખવા નથી, આ કોઈ ડાયરેક્ટ ના પૂછે, આ તો એક્ઝામ્પલ છે 3 થી 4 માર્ક્સ નો. તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નું ફોર્મ્યુલા uv dx u bar v dx whole integration the derivative of u integration of v plus c. ચલો uv જેને કીધું છે આમાં મૂકતા જાઓ. અહીંયા મેં u કીધું છે log x ને v કીધું છે 1 ને 1 બાય 1 પુટ કરીએ. ઇટ્સ log x into 1 dx. હવે 1 લખો કે ના લખો કઈ જરૂરિયાત નથી. 1 તો આપણે આગળ એક્ઝામ્પલ ગણવા માટે ને 1 તરીકે લીધું, કારણ કે 1 તો દરેકના ગુણાકારમાં હોય જ છે. ચલો સપોઝ કરીને uv લખીએ. u એટલે log x, v એટલે 1. ફોર્મ્યુલામાં પુટ કરું છું. u નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન પ્લસ c. લેટ્સ log x, x નું 1 નું ઇન્ટિગ્રેશન થાય x માઇનસ એમને બ્રેકેટની વાળી. log x નું ડેરિવેટિવ થશે 1 upon x, x 1 નું ઇન્ટિગ્રેશન થશે x વત્તા c dx વત્તા c. ચલો x થી x કટ. આ x છે એને આગળ રાખીએ. x log x માઇનસ અહીંયા કાંઈ ના બચ્યું તો 1 બચ્યું 1 dx પ્લસ c. 1 નું ઇન્ટિગ્રેશન શું થાય? x. આવી ગયો આન્સર તમારો x log x માઇનસ x પ્લસ c. આમાં આ બંનેમાંથી x કોમન કાઢવો હોય તો કાઢી શકો છો. x કોમન log x માઇનસ 1 પ્લસ c. તો આ આન્સર તમને લોકોને ફોર્મ્યુલાની અંદર એ લોકોએ આપેલો હશે. આ ખાલી એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નો છે કે તમારે લોકોને જ્યારે એક નંબર આપેલો હોય અને એનું ઇન્ટિગ્રેશન પોસિબલ ના હોય તો તમારે એના ગુણાકારમાં 1 મૂકવાનું, બીકોઝ દરેકના પ્રોડક્ટની અંદર 1 હશે. તો આપણે જે લાઇટના રૂલ્સ પ્રમાણે ક્યાં એલ અને એ ની અંદર આ બે ફંક્શન આપીએ છે એને યુવી સપોઝ કરી લીધા. ફોર્મ્યુલાની અંદર મૂકી દીધું. 1 નું ઇન્ટિગ્રેશન બધાને ખબર છે x થાય. log x નું ડેરિવેટિવ ખબર છે 1 upon x થાય. એ બધું મૂકી દીધું. પેલા બ્રેકેટનું એક્સપાન્ડ, x થી x કટ, x થી x કટ તો 1 બચ્યો તો 1 નું ઇન્ટિગ્રેશન બધાને ખબર છે ફરી x. બંનેમાંથી x કોમન કાઢી દીધું તો તમારો આન્સર આવી ગયો log x નું ઇન્ટિગ્રેશન આવી ગયું x log x માઇનસ 1 પ્લસ c છેલ્લે. ચલો સમજાણું જેને ડાઉટ હતો એને. અને બધા માટે ક્વેશ્ચન નહીં આ બેઠે બેઠું નહીં પૂછે બેટા. નહીં આનો આખો દાખલો જ છે. log x માં જ લાગુ પડે ને આ ખાલી? હા ખાલી log x માં જ. કેમ કે log 2x કે 5x ગમે તે આપ્યું એમાં તો log 2 પછી x square by 2 એવી રીતના થઈ જશે ને? log 2 આપેલો હોય log 2x આપ્યો તો આપણે તો એને એમ જ કરીને કે log 2 કોમન ને x નું છે x square by 2. નો એ ક્વેશ્ચન જ એવી રીતે નહીં હોય જેમ કે તું કે તો જે આગલો તમે log 5x કરાવ્યો તો એ કેવી રીતના કરાવ્યો હતો? એ તો log 5 એક નંબર આપ્યો તો અલગ અંદર નથી આપેલા. તું આ રીતે કે છો log x, મેં તમને આપ્યું તો log 5 અને પછી x. ઓકે એટલે into x log 5
હા log 5 into into x x છે ને? હા આ કોન્સ્ટન્ટ નંબર છે ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ ને તો આપણે હંમેશા બહાર રાખે હા આવી રીતે તને આપેલું હોત ને જેમ કે આખું ભેગું તો વાત અલગ છે સમજે છો ઓકે મેમ હું તો 5x કરતો હતો log No, 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 5x it's not પ્રમાણે. a 5x. No, 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 no. It's log 5 is a constant અને x નું ઇન્ટિગ્રેશન તમને કન્ફ્યુઝન થશે એવા કોઈ ક્વેશ્ચન જ નહીં આપે તમને લોકોને અને આમાં તો ચેનની સાથે સોરી ઇન્ટિગ્રેશન બાય પાર્ટ સાથે ચેન કરવી પડે ખબર આને એક સપોઝ કરવો પડે અને પછી આનું સોલ્યુશન થાય તો બહુ લાંબી પ્રોસિજર છે તો ક્વેશ્ચન એ રીતે તમને હશે જ નહીં અને કોન્સ્ટન્ટ હશે તો એ તમને દેખાડશે તમને મિડ ની અંદર અથવા ફાઇન ની અંદર ક્વેશ્ચન પૂછે તો એક જ આપે આવી રીતના આ log 5 dx પછી હું એને ગુણાકારમાં x આપીને તમારું કન્ફ્યુઝન વધારે ના કરું ઓકે હું તમને પૂછું તો e⁸ પૂછું હું તમને એના ગુણાકારમાં x આપીને લંબાવવું નહીં એક્ઝામ્પલ બીકોઝ આ 1 માર્કની સ્ટ્રેન્થ છે હવે સમજાણું તને બેટા યસ મેમ. ઓકે આ બધા અને એક કોન્સ્ટન્ટ છે આપણને સિમ્પલ આપણને ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર નું કે cos સ્ક્વેર નું પૂછ્યું હોય તો એનું ડાયરેક્ટ કેવી રીતના કરવાનું? આપણે ચેન રૂલ થી કરાવો એટલે sin સ્ક્વેર છે તો એનું પેલા હા sin સ્ક્વેર નું 2 + 1 કરીને અને પછી sin નું. sin સ્ક્વેર x છે dx આને હું x સ્ક્વેર સાથે કમ્પેરિઝન કરીશ x સ્ક્વેર નું ડેરિવેટિવ શું થાય સોરી ઇન્ટિગ્રેશન x³ by 3 plus c તો આનો આ રીતે કરો sin³ x upon 3 અને એક્સ્ટ્રા ટર્મ શું થઈ sin તો ફરી એનું sin નું ડેરિવેટિવ એના ગુણાકારમાં તમને ક્વેશ્ચન તમે જે રીતે સમજો છો ને ક્વેશ્ચન કોઈ એવા આપતા જ નથી અને એવા હોતા જ નથી આ તો હું તમને ગણાવી દઉં છું કારણ કે સ્ક્વેર બેઝ તો પોસિબલ છે ઇન્ટિગ્રેશન ની અંદર ચેન રૂલ તો તમારે ખાલી જાણકારી માટે ખાલી એકાદો નંબર ગુણાકારમાં હશે આ થઈ ગયું 3 cos x plus c આ તમારો આન્સર હા તું સમજે છો હું તને શું કહેવા માંગુ છું યસ મેમ. આ ચેન રૂલ ની અંદર પણ આટલું લેવલ ઉપર જશે જ નહીં કોઈ પણ વ્યક્તિ બીકોઝ પછી જેમ તમારા ફોર્મ્યુલા આગળ વધવા માંડે એમ ઘણી વસ્તુના ફોર્મ્યુલા અલગ અલગ ફોર્મ્યુલા છે કે જ્યાં સુધી તમારું ઇન્ટિગ્રેશન તમારે પોસિબલ જ નથી હા તમે જો 12th સાયન્સ પાસ કરેલું હોય ને તો અહીંયાથી હાયર લેવલના ફોર્મ્યુલા છે ઓકે sin x આવી રીતે કે sin x plus b વાળા કે જે nth પાવર આપેલી હોય તો એ હજી તમારે સિલેબસમાં નથી તો આપણે ત્યાં સુધી જતા નથી તમે બહારની કોઈ વસ્તુ પૂછવાના નથી તો જો તમને આ રીતે ક્યારેક ક્વેશ્ચન આવે તો આ રીતે તમે એને સોલ્યુશન આપી શકો ઓકે મેમ. મેમ ઓલી e⁸ વાળી સ્લાઇડ જરાક દેખાડો ને પાછી. હા હા બસ. એક આ કોન્સ્ટન્ટ બીકોઝ તમે 2 મિનિટમાં 1 મિનિટમાં ગણી શકો બટ એવા જ ક્વેશ્ચન પૂછાવાના છે જો એમસીક્યુ પેપર હશે તો એટલે આપણે સમજી જ જવાનું કે આપણી લેટ કેટલી ડીપમાં એ લોકો પૂછી શકે અને આમાં e⁸8x આપ્યું તો e⁸8x નું તો e⁸8x જ કરવાનું ને? હા 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 e⁸8x નું e⁸8 અને x નું એક્સ્ટ્રા કોન્સ્ટન્ટ છે એટલે એક ગુણાકારમાં x અને ઉપર e⁸8x આપ્યું હોય તો ઉપર e⁸ એટલે x ની પાવરમાં e ની પાવરમાં e ની પાવરમાં 1 મિનિટ તો શું કે છો જોઈ લો ઇન્ટિગ્રેશન ઓફ કેટલું બોલતો રકમ 8x ફરીથી e⁸8x e⁸8x અને dx આ તો અહીંયા હા આપણે છે ને ચેન રૂલ લાગશે આને એક સપોઝ કરવાનો ઓકે
e raised to x નું શું થાય? e raised to x. તો આને e raised to x સમજવાનું, 8x ને આપણે x ધારશું. તો e raised to 8x અને એક્સ્ટ્રા ટર્મ જે છે એનું ડેરિવેટિવ એના ગુણાકારમાં પ્લસ c. હવે 8x નું હું ડાયરેક્ટ લખું છું 8. આ તમારો થઈ ગયું જનરલ. હવે આ સમજાણું? બસ મેમ. ક્લિયર. ડન? ઓકે. નાઉ ટેલ મી અધર સ્ટુડન્ટ એની ક્વેશ્ચન? ચલો બીજા પણ છોકરાઓ બોલી શકે છે. ટુડે વી હેવ અ ટાઈમ. આઈ નો યુ હેવ અધર લેક્ચર બટ 5-6 મિનિટ લેટ જાવ તો વાંધો નહીં. મીટ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. પીપીટી 2 નો લાસ્ટ ક્વેશ્ચન સોલ્વ નથી થતો. જે તમે ઓલા ગૂગલ ક્લાસરૂમ અપલોડ કરી હતી ને, હા એનો ડાયરેક્ટ આન્સર છે એટલે એનું સોલ્યુશન નથી એમાં. પીપીટી ઇન્ટિગ્રેશન ની જે સેકન્ડ પીપીટી અપલોડ કરી છે ને તમે ક્લાસરૂમમાં. ઓકે એટલે હું તમને સ્ક્રીનશોટ હું જોઈ લઈશ. સેકન્ડ પીપીટી ને હાલો ભલે જોઈ લઉં. ઓકે હું સોલ્વ કરીને મોકલી દઈશ અથવા નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવી દઈશ. હવે આ સ્ટુડન્ટ સિવાય અથવા તને પણ કોઈ ક્વેશ્ચન અથવા બીજા કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછો. મેમ હા બસ બોલો બોલો. મિડમાં આજે કરાવ્યો ઇન્ટિગ્રેશન ચેઇન રૂલ નહીં હશે ને? હા ચેન રૂલ હશે બેટા. ઇન્ટિગ્રેશન બાય પાર્ટના કોઈ ક્વેશ્ચન નથી. એ બધા લેન્ધી થઈ ગયા બેટા. આજે એક સ્ટેપની અંદર આન્સર થાય ને એવા જ ક્વેશ્ચન હશે બધા. અને સૌથી પહેલા હું તમને શું કહું છું એ વસ્તુ ધ્યાન રાખો જે બોલું છું એ. તમારે આ તમારું જે મિડ 2 નું પેપર મેં લીધું છે એના ક્વેશ્ચન એના આન્સર મોઢે કરી લો કે આ ક્વેશ્ચન પૂછાય ને તો તમારે એનો ગણવો ના પડે. સમજો છો? એટલું વસ્તુ માઇન્ડમાં રાખો કે આ તમારે 20 માર્ક્સની જે મિડ 2 ની પેપર આપણે પ્રીવિયસ મિડ લીધી છે એના દરેક ક્વેશ્ચનની સામે એનો આન્સર તમને ગણ્યા વગર આવડી જાય ને એટલી મહેનત કરી લેજો. બાકી તમે બધા સમજદાર જ છો. સમજદારની સારો કાફી હોય. ડીપમાં જવું ના પડે કહેવા માટે. તો જો આ ક્વેશ્ચન 20 માંથી કોઈ આવે તો તમારે એને ગણવો ના પડવો જોઈએ. એટલી એક રાતની અંદર પ્રેક્ટિસ કરી લેવાની. કે ખાલી ઓપ્શન જોવો તો તમને આઈડિયા આવી જાય કે આનો આન્સર શું આવે. એટલે થોડુંક તમને કોન્ફિડન્ટ ઓટોમેટિકલી આવી જશે જોજો. અને હવે બોલો બીજું કોઈને કઈ ક્વેશ્ચન? હા એમસીક્યુ ટેસ્ટ ગૂગલ ક્લાસરૂમમાં તમે જે અપલોડ કરી છે એ અમારે પાછી ખોલવી હોય ને તેમાં પાછું એમાં ડિટેલ્સ ભરવી પડે છે તો એમાં વાંધો નહીં ને? નો 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 કોઈ ડિટેલ વાંધો નહીં. ભરી લો. ઓકે વ્યૂ કરશો તો ઓટોમેટિકલી ઓપન થઈ જશે ને ડિટેલ ભરીને પાછી એક વખત અટેમ્પ કર્યો તો અટેમ્પ કરી લેજો ઓપન થતી હોય તો. કારણ કે ત્યારથી તમારે લોકો પછી નહોતી થતી પણ મે બી આજ થતી હોય તો એક વખત ટ્રાય પણ કરી લો. અને એક મેં ભરેલી છે એની અંદર તમે ક્વેશ્ચન આન્સર ના બધા આપેલા હશે. જે ગ્રીન આપેલો હશે એ રાઈટ આન્સર હશે. જે રેડ થયો હશે ખોટો અને નીચેનો ઓપ્શન સાચો આપેલો હશે. ઓકે તો આ દરેક આખી 20 ક્વેશ્ચન અને આન્સર તમને બધાને મોઢે રહી જવા જોઈએ. ચલો હવે બીજું બોલો. ચલો થેન્ક યુ કે આજ તમે લોકો પ્રેઝન્ટ રહ્યા તમારા એક્સ્ટ્રા લેક્ચર માટે. તમારા બધાને મિડ 2 માટે બેસ્ટ ઓફ લક. આઈ એમ વિશ કે તમારા બધાને સુપર સ્કોર થઈ જાય અને જે આગલી મિડમાં જે તમે લોસ કયો છે એ આ મિડની અંદર રિકવર થઈ જાય. ઓકે હેવ અ ગુડ ડે. હવે કોઈ ક્વેશ્ચન છે? ચલો તો આજનું સેશન આપણે અહીં સુધી રાખીએ. જે લોકોએ ઓનલાઈન પેપર ભરેલું છે એ મને ગૂગલ ક્લાસરૂમની અંદર ટર્ન ઇન કરી દે એક વખત. ઓકે ચલો બેસ્ટ ઓફ લક. હેવ અ ગુડ ડે.